દીકરો નાનો હોય માની ઉદરમાં હોય ને પાટું મારે ને ત્યારે મા બાપ ને હરખ નો હમાતો હોય મારા બાપ. પણ જયારે એનો દીકરો મોટો થઈને પાટું મારે ને ત્યારે આ મા બાપ ની આંખમાંથી આંસુ નથી હુકાતા. કારણ કે મા બાપે ક્યારે પણ ન ધાર્યું હોય ને એવું પોતાનું પેટ જ પોતાને નડે છે મારા બાપ. માતાઓ મને જવાબ આપજો, એક ઘરની અંદર 4 સભ્યો હોય અને 3 રોટલા હોય. એક ઘરની અંદર 4 સભ્યો ને 3 રોટલા, તો પેલા કોણ કે મને આજે ભૂખ નથી, મારે આજે 11 છે, મારે આજે પૂનમ છે, કોણ કે માતાઓ? જોરથી બોલો, કોણ કે? માં. પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે ને એનું નામ માં હો. પોતે ભૂખી રહી જાય, બેટા મને આજે ભૂખ નથી, મારે આજે 11 છે, મારે આજે પૂનમ છે, અને એના સંતાનને જમાડતી હોય મારા બાપ. પણ જયારે એનો દીકરો મોટો થાય ને ત્યારે મા બાપને એમ કે તમને ન ખબર પડે. એનો દીકરો મોટો થાય એટલે માને એમ કે તને ન ખબર પડે મારી માં, તું સાઈડમાં બેસી જા મારી માં. ત્યારે માને બહુ દુઃખ થયું કે દીકરા મને નહોતી ખબર પડતી ને એટલે મેં તને 25 વર્ષનો કર્યો મારા બાપ. મને નહોતી ખબર પડતી એટલે મેં તને 25 વર્ષનો કર્યો. જો મને તેદી ખબર પડી ગઈ હોત ને કે તું મોટો થઈને મને આવા જવાબ આપીશ તો ક્યારનો તને અનાથ આશ્રમ ભેગો કરી દીધો મારા બાપ. અને માતાઓ મારી વાત સાચી લાગે ને તો મને તાળીઓથી વધાવી લેજો. વડીલો મારી વાત સાચી લાગે તો મને તાળીઓથી વધાવી લેજો કે આ સંસારની અંદર દરેક સાસુમાં જો માં બની જાય અને વહુ જો દીકરી બનીને રહેવા માંડે ત્યારે અમારા વડીલોની ઉંમર 50 વર્ષ વધી જાય મારા બાપ. 50 વર્ષ વધી જાય. કારણ કે તમે હાવ એકબીજા બાંધવામાંથી નવરા ન થાવ ને એટલે મારા વડીલો કોઈ નિર્ણય ન લઈ શકે, બિચારા દુનિયા છોડીને વયા જતા હોય. એટલે ખાસ હાહુઓને ખાસ નમ્ર વિનંતી કે તમારી હાહુમાં હોય ને તેની સેવા કરી લેજો. અને હાહુને પણ નમ્ર વિનંતી કે જેવી વહુ આવી હોય ને એ આપણી છે, બાજુમાં જઈને એની પંચાયત કરવી. આ તો બાજુમાં જઈને એના જ ઉપર ગાતી હોય મારી વહુ આવી છે, મારી વહુ કઈ કામ ન કરે, મારી વહુ આમ છે, પણ મારી માં કાલ હવારે તારી કાયા લઈ જાય ત્યારે બાજુવાળી સેવા નહીં કરે, પણ તારી વહુ હોય છે ને એ તારી સેવા કરશે મારા બાપ. વહુને હાચવી લેજો. અને આજે હું કાનાણી પરિવારને આંગણે પધાર્યો છું ને ત્યારે મારે યુવાન બેનું દીકરીઓને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે હારી ગાડીઓ જોઈને, હારા મોબાઈલ જોઈને, હારા કપડા જોઈને બેનું મોહી ન જાતી હો. કારણ કે તમારા બાપની ઇજ્જત જાળવી હોય તો તમારા હાથની વાત છે મારા બાપ. તમારા બાપને લાખ નો કરવો કે કોડી નો કરવો ને એ બેનો તમારા હાથની વાત છે. હારા મોબાઈલ જોઈને, હારા કપડા જોઈને બેનો મોહી ન જાતી. કારણ કે તમે જો તમારા મા બાપની નો થયું તો સામે વાળાની કોઈ નહીં થવી. લખવું તો લખી લેજો. તમે અવરું પગલું ભરી લ્યો છો ને ત્યારે તમારા બાપના કાળજાના કટકા થઈ જતા હોય મારા બાપ. ઈ બાપને આ દુનિયામાં રસ ન રહ્યો જીવવામાં. આ દુનિયાની અંદર બાપ 2 જ વાર લડે. આ દુનિયાની અંદર બાપ 2 જ વાર લડે. એક દીકરો તરછોડી દે ને કે પપ્પા તમે મારા ભેગા નહીં, તેથી આ બાપ આ દુનિયાથી હારી જતો હોય. અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને એને વરાવાના ટાણા આવી ગયા હોય ને તેથી બાપ આમ ઊંચું ઉપેડીને ન જોઈ શકતો હોય મારા બાપ. કારણ કે એની દીકરીની વિદાય ન કરતો પણ પોતાના કાળજા કેળા ખટકાની વિદાય કરતો હોય. ઈ તો જેને બાપ ગુમાવ્યો હોય ને એ દીકરીને પૂછજો કે બાપની કિંમત શું હોય. દીકરીને પિયર જવાનું મન ન થાય બાપ ન હોય ને એટલે. સાતમ આઠમ
જેવો તહેવાર આવે ને ત્યારે ઘરની અંદર કોઈ યાદ ન કરે તો કઈ નહીં, પણ મારા જો રવજી દાદા ને કાંતા બાજુ હાજર હોય ને તો તરત જ એમ કે મારી દીકરી ભાવના ક્યાં ગઈ, હજી કેમ નથી આવી? આ બાપ દીકરીનો પ્રેમ છે. બેનો તમારા મા બાપ ઉપર એકવાર ભરોસો કરી લેજો. તમે નહીં થયેલું હોય ને એવું કરીને તમને બતાવશે, પણ ક્યારે? ઓ સંતાનથી સેવા કરો, સંતાન છો સેવા ચાહો. સંતાનથી સેવા કરો, સંતાનથી સેવા ચાહો. જેવું કરો એવું બરો, જેવું કરો